દેશના નંબર 1 ક્લીન સિટી સુરત મહાનગરપાલિકાનું નાણાકીય વર્ષ 2025-26નું ડ્રાફ્ટ બજેટ આજે મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે રજૂ કર્યું હતું. કમિશનરે ઐતિહાસિક ₹9,603 કરોડનું બજેટ રજૂ કર્યું છે, જે પૈકી 4,562 કરોડ વિકાસ કામો માટે ફાળવ્યા છે. સુરત મ્યુનિસિપલ કમિશનરે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ આજે 2025-26ના વર્ષનું 9,603 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું, જેમાં બ્રિજ નિર્માણ માટે 130 કરોડની, તાપી નદીના શુદ્ધિકરણ માટે 25 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આગની ઘટનાઓ વધુ બનતી હોવાથી ફાયર એકેડમી સ્થાપવામાં આવશે. નાગપુર બાદ દેશમાં બીજી એકેડમી સુરત ખાતે સ્થાપવામાં આવશે. સાથે જ દરેક ઘર પર QR કોડ લગાવવામાં આવશે. આ અંદાજિત ₹469 કરોડનું રેવન્યુ સરપ્લસ ધરાવતું બજેટ છે. વર્ષ 2023-24માં ₹117 કરોડ રેવન્યુ સરપ્લસ અને વર્ષ 24-25માં ₹425 કરોડ મળી કુલ ₹542 કરોડ રેવન્યુ સરપ્લસ ફંડ સુરત શહેરના વિકાસ કાર્યો માટે ઉપલબ્ધ કરાયું છે. સુરતને ગ્રોથ હબ તરીકે આગળ ધપાવવા માટે વર્ષ 2025-26માં સુરત મહાનગરપાલિકાના અત્યાર સુધીના ઇતિહાસનું સૌથી મોટું કદ ધરાવતું ₹4,562 કરોડનું કેપિટલ કામો માટેનું બજેટ જાહેર કરાયું છે. નવા વિસ્તારોના વિકાસ માટે તબક્કાવાર કુલ અંદાજિત 5,481 કરોડના ખર્ચ કરાશે. આંતરમાળખાકીય સુવિધાઓ પૂરી પાડવાનું આયોજન છે. વર્ષ 2024-25 કરતાં ₹868 કરોડનો વધારો કરાયો છે. સુરત મનપાએ દૂષિત પાણીને 2035 સુધીમાં શુદ્ધ કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. આ શુદ્ધ પાણી ઉદ્યોગ ગૃહોને સપ્લાય કરાશે. ડુમસ સી ફેઝ ડેવલપમેન્ટ માટે 153 કરોડ, આરોગ્ય માટે 9 કરોડની જોગવાઈ કરાઈ છે. શહેરમાં 16 નવા હેલ્થ સેન્ટર ઊભા કરાશે. સુરત દેશનું પહેલું EV BRTS બસ સેવા પૂરું આપનારું શહેર બનશે. 2025-26 દરમિયાન સુરત શહેરની સિટી અને BRTS બસોને ઇલેક્ટ્રિકમાં કન્વર્ટ કરાશે. સુરતની પહેલ સ્વસ્થ મહિલા સ્વસ્થ સમાજ અંતર્ગત 5 લાખથી વધુ મહિલાઓનું ગર્ભાશયના સર્વાઇકલ કેન્સર, બ્રેસ્ટ કેન્સર અને ઓરલ કેન્સરનું સ્ક્રીનિંગ અન્વયે 9,71,419 મહિલાઓનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે, જ્યારે 9,98,760 પુરુષોનું ઓરલ કેન્સરનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે, જે પૈકી 202 બ્રેસ્ટ કેન્સર, 323 ઓરલ કેન્સર અને 94 સર્વાઇકલ કેન્સરનું નિદાન કરી સારવાર હેઠળ મૂકવામાં આવેલ છે. વિકસિત ભારત 2047ના પરિપ્રેક્ષ્યમાં સુરત ગ્રોથ હબ ઇકોનોમિક પ્લાન 2047 બનાવવામાં આવ્યું છે અને એના અંતર્ગત સુરત શહેરને ગ્લોબલ ગ્રોથ હબ સિટી, ઇકોનોમિક સિટી, ફ્યુચર રેડી સિટી, મોસ્ટ લિવેબલ સિટી અને સસ્ટેનેબલ એન્ડ રિઝિલિયન્ટ સિટી તરફ આગળ ધપાવતું વર્ષ 2025-26નું સુરત મહાનગરપાલિકા તરફથી આજે બજેટ રજૂ કરવામાં આવ્યું છે. અત્યારે સુધીનું સૌથી મોટું કદ ધરાવતું બજેટ છે. 9,603 કરોડનું બજેટ છે. કેપિટલ કામો ઉપર, વિકાસલક્ષી કામો ઉપર ભાર મૂકવામાં આવ્યું છે. એટલે અત્યારે સુધીનું સૌથી મોટું કેપિટલ એક્સપેન્ડિચર ધરાવતું બજેટ છે 4,562 કરોડનું અને સાથે આત્મનિર્ભરતાના ભાગરૂપે રેવન્યુ આવક ઉપર ફોકસ કરતું બજેટ છે. એટલે 5,510 કરોડનું રેવન્યુ આવક આ બજેટમાં પ્રપોઝ કરવામાં આવ્યું છે. કોઈ પણ કર દર વધારો સૂચવવામાં આવ્યું નથી. નવા વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ ઉપર ફોકસ કરવામાં આવ્યું છે. સુરત શહેરમાં શહેરી ગરીબો, મહિલાઓ, બાળકો, દિવ્યાંગો, વડીલો, ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા કામદારો, જુદા જુદા અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કામદારો, વલ્નરેબલ સેક્શન્સ, સમાજના દરેક વર્ગને લોકોપયોગી બને અને એમના માટેના વિકાસલક્ષી કામો થાય એ પ્રકારનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. સાથે ટ્રેડ, સર્વિસીસ, ઇકોનોમી, એજ્યુકેશન, હેલ્થ, સ્કિલ ડેવલપમેન્ટ, સ્પોર્ટ્સ, કલ્ચર, ટુરિઝમ આ તમામ ઉપર પણ ભાર મૂકવામાં આવ્યું છે. સુરત મહાનગરપાલિકા અત્યારે ઇનોવેટિવ ફાઇનાન્સિંગ ઉપર કામ કરી રહી છે.
જો રેવન્યુ આવક છે એમાં પણ ટેક્સ બેઝ વધાર્યા વગર લોકોને સરળતાથી પેમેન્ટ માટેની સુવિધાઓ મળે એ તરફ ઘણા બધા ઇનિશિયેટિવ્સ પ્રપોઝ કરવામાં આવ્યા છે. સાથે સાથે મેન્યુઅલ અરજીઓનો નિકાલ કરતાં ઓનલાઈન ટેકનોલોજીથી લોકો પોતાના પ્રોપર્ટી ટેક્સનું અમેન્ડમેન્ટ હોય કે નવું અસેસમેન્ટ હોય કે કોઈ પણ પ્રકારનું સુધારા વધારા હોય એ ટેકનોલોજીની મદદથી ડિજિટલ ગવર્નન્સની મદદથી સરળતાથી કરી શકે. આ તમામ ઉપર આગળ વધી રહી છે. એટલે છેલ્લા થોડેક વર્ષથી ખૂબ ઝડપથી રેવન્યુ આવક ટેક્સ રેટ વધાર્યા વગર પણ ટેક્સ કલેક્શન એફિશિયન્સી સિસ્ટમથી વધારવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યું છે. મેડમ, તમે કહ્યું કે પરફોર્મન્સ બેઝ બજેટ છે, તો કેપિટલ એક્સપેન્ડિચર જે ગયા વર્ષનું હતું તેમાં તમે લગભગ 800 કરોડનું આપણે રિવાઇઝમાં ઓછું કરવું પડ્યું, તો એ પરફોર્મન્સ કેવી રીતે થયું? પરફોર્મન્સ બજેટ એ ખૂબ જ વૃહદ ટર્મ છે. પરફોર્મન્સ બજેટનું મતલબ છે કે જુદા જુદા સેક્ટર્સમાં જુદા જુદા ક્ષેત્રોમાં બજેટમાં જો આયોજન લેવામાં આવ્યા છે એ આયોજન બે પ્રકારના આયોજન હોય છે, લાંબા ગાળાના આયોજન અને ટૂંકા ગાળાના આયોજન. થોડા કામો એવા હોય છે કે જો 2-3 વર્ષ અથવા 5 વર્ષમાં કરી શકીએ છીએ, થોડા કામો એવા હોય છે કે જો એક જ વર્ષમાં કરી શકીએ છીએ. બજેટ એક પર્સપેક્ટિવ પ્લાન હોય છે જેમાં આ તમામ પ્રકારનું આયોજનનું સમાવેશ કરવામાં આવે છે. સુરત મહાનગરપાલિકાએ ગયા વર્ષે પ્રથમવાર લીડ લીધી હતી અને પ્રથમવાર પરફોર્મન્સ બજેટ જે પણ બજેટની જાહેરાત થઈ હતી એમાં શું સ્ટેટસ છે એ પ્રોએક્ટિવલી લોકોના સમક્ષ જાતે સુરત મહાનગરપાલિકાએ આગળ મૂક્યું હતું. આ વર્ષે પણ સુરત મહાનગરપાલિકાએ પરફોર્મન્સ બજેટમાં જેટલા પણ જાહેરાતો કરી હતી અથવા જેટલા પણ કામો લેવામાં આવ્યા હતા એ કામોનું સ્ટેટસ મહાનગરપાલિકાએ પ્રોએક્ટિવલી લોકોના સમક્ષ આગળ મૂક્યા છે અને જે કામનું જે સ્ટેટસ છે, કયા તબક્કા ઉપર છે એ પ્રોએક્ટિવલી ટ્રાન્સપરન્ટ રીતે લોકોના સમક્ષ મૂકવામાં આવ્યા છે. પ્રોગ્રેસિવ બજેટ છે કેમ કે ગયા વખતે જો ખર્ચો થયું હતું એના કરતાં વધારાનો ખર્ચ આ વર્ષના બજેટમાં 2024-25ના ડ્રાફ્ટ બજેટમાં મૂકવામાં આવ્યો છે.